સમજી રહ્યા છીએ ભારતીય માર્કેટની આજે ચિંતાજનક સ્થિતિ છે, તેમાં શું સંકેતો ધ્યાન પર રાખવા? માર્કેટના મહારથી ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસીનું સ્વાગત કરીએ. દેવેન સર, ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો આપનું અને સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. જૂન મહિનાની શરૂઆત કરી રહ્યા છીએ. મે મહિનો આમ જોવા જાવ તો સારો રહ્યો નથી અને હવે જૂનથી પણ અપેક્ષાઓ કેવી રાખવી, હોપ્સ કેવા રાખવા, તેના સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સર, આઈ થિંક હોપ સાથે જ કરવી જોઈએ અને કારણો કદાચ થોડા ઘણા ફેવરમાં બી જઈ રહ્યા છે. વર્ચ્યુઅલી એવું કહી શકાય કે અત્યારની તારીખમાં વોર રિલેટેડ સિચ્યુએશન બિટવીન અમેરિકા એન્ડ ઈરાન હેઝ લાર્જલી કમ અંડર કંટ્રોલ. જ્યાં સુધી એગ્રીમેન્ટ સાઇન નહીં થાય ત્યાં સુધી એના પર કન્ક્લુઝન ન લેવાય એગ્રીડ, પરંતુ આઈ થિંક અહીંયાથી એસ્કેલેટ થવાના ચાન્સીસ પ્રેક્ટિકલી 50% અંદર હોવા જોઈએ એવું અત્યારે આપણે ચાલીએ છીએ. ક્રૂડ ઓઇલ અને કરન્સી એ જે બે એડવર્સલી ઇમ્પેક્ટ થયા હતા એપ્રિલ અને મે મહિનામાં, એની કદાચ પોસિબિલિટી ઓફ આઈ થિંક પોઝિટિવલી ગેટિંગ ઇમ્પેક્ટેડ નાઉ ઇન ધ મંથ ઓફ જૂન ઇઝ ડિસ્ટિંક્ટલી હાઈ પોસિબિલિટી. અને જે વસ્તુ થાય તો કદાચ આપણા દેશ માટે સારું બી એ રીતે રહેશે, કારણ કે ફોરેન એક્સચેન્જને માટે જે આપણા લોકોના કન્સર્ન્સ છે, કરન્સી ડેપ્રિસિએશન માટેના કન્સર્ન્સ છે, એની સાથે રિઝલ્ટન્ટ ફોલોઆઉટ ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના કન્સર્ન છે, એ બધા કન્સર્ન્સ એક બાજુ પર પાક થવાના સ્ટાર્ટ થઈ જાય. સો દેટ ઇઝ અ ગુડ પોસિબિલિટી. અને એટ ધ સેમ ટાઈમ ઇન ધ મંથ ઓફ જૂન વી વુડ પ્રે વેધર ગોડ કે સરસ રીતે વરસાદની શરૂઆત થાય. અને વરસાદની અંદર આઈ થિંક જે અત્યારે આપણે દેશની ઇકોનોમીને વધારવા માટે અત્યારે એક મહત્વનું ફેક્ટર રહેશે આપણે માટે. એ જો ફેક્ટરને આપણે લોકો સારી રીતે આગળ લઈ જઈ શકીએ અને વેધર ગોડની પર કૃપા રહે તો આપણે વરસાદનું આઈ થિંક આપણે એક સારું આઉટકમ પણ જોઈ શકીએ. સો જૂન ડેફિનેટલી સ્ટાર્ટ્સ વિથ અ હોપ એન્ડ વી મસ્ટ પ્રે આઈ થિંક ફોર ધીસ હોપ ટુ બીકમ રિયલ. તમે જેમ સમજાવ્યું એમ આગળના ત્રિમાસિકની ચિંતાઓ તો ખાસ આપણે રહેશે, એ વિશે હું પછી અલગ ચર્ચા કરું દેવેન સર તમારા સાથે. બટ હોપ્સ પર ઠંડુ પાણી અત્યારે રેડી રહ્યા છે તે છે એફઆઈઆઈસ. કેશ માર્કેટમાં જે વેચવાલી એમની છે તે 5 મહિનાની એવી રહી છે વર્ષ 2026માં, જે સમગ્ર વર્ષ 2025નો ટોટલ હતો. એટલે આ 6ઠ્ઠો મહિનો પૂરો થતાં એવું લાગે છે જે ગતિથી તેઓ વેચી રહ્યા છે તેને જોતા પાછલા એક વર્ષની વેચવાલી આ 6 મહિનામાં કરી કાઢી એફઆઈઆઈસે. એવું તો શું થઈ રહ્યું છે, શું સ્થિતિ ધ્યાન પર રાખવી? આ મુદ્દાને હોપ્સની સાથે કોરિલેટ કરીએ તો કઈ રીતે જુઓ છો સર તમે? અનફોર્ચ્યુનેટલી એફપીઆઈનું જે સેલિંગ છે તે આપણે વધારે ઇમ્પેક્ટ કરી રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બીકોઝ ઓફ ધ કરન્સી હેઝ લોસ ધ પ્લોટ. કદાચ આપણા દેશની અંદર આપણે એ વસ્તુ પર ધ્યાન જ નહીં આપી શક્યા આટલા વખત, બીજી બધી ઘણી બધી વસ્તુ પર ધ્યાન રાખ્યું, પરંતુ કરન્સી સ્ટ્રેન્થન રહે એને માટે આઈ થિંક આપણે લોકોએ કદાચ એટલા પ્રયત્ન પાસમાં નથી કર્યા, ઇન્ક્લુડિંગ ઇન બજેટ, ઇન્ક્લુડિંગ ઇન ગવર્મેન્ટ પોલિસી. આપણે જેટલા જોઈએ એટલા પ્રયત્ન નથી કર્યા. કદાચ ટ્રેડ રિલેટેડના પ્રયત્ન કર્યા છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવા માટેના પ્રયત્ન કર્યા છે, પરંતુ કેપિટલ માર્કેટમાં ફ્લો સુરક્ષિત રીતે વધીને આવે એના માટેના પ્રયત્ન આઈ થિંક મારા ખ્યાલથી ગવર્મેન્ટ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી ચૂકી ગઈ છે એવું માનીને ચાલવું જોઈએ. અને એના રિઝલ્ટન્ટ કોન્સિક્વન્સીસ કરન્સી ડેપ્રિસિએશનના કોન્સિક્વન્સીસ, થ્રેટ ઇન ઇરોઝન ઓફ વેલ્યુ. So FPIs have withdrawn money significantly in last 1 year and above. So I think that is a root for concern. બીજો જસ્ટિફિકેશન માટે આન્સર આપી શકે કે they have withdrawn money to invest in Taiwan, South Korea, Japan kind of a market. And that is why they had to withdraw money. કારણ કે ત્યાં આગળ કદાચ એ લોકોને નવા બિઝનેસીસ, ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર્સ, રિન્યુએબલ પાવર અથવા એનર્જી સ્ટોરેજ, એ બધાની અંદર કદાચ એ લોકોને વધારે ઓપોર્ચ્યુનિટી ત્યાં આગળ અમુક કંપનીઓમાં મળી, ઇન્ક્લુડિંગ એઆઈ બેઝ કંપનીમાં ઓપોર્ચ્યુનિટી મળી, એટલા માટે પૈસા શિફ્ટ થયા. બટ ધેટ્સ અ રેશનલ. ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેનોટ બી ટેકન આવે કે એ રેશનલની સામે આપણે કદાચ બહુ ઓછી મહેનત કરી એ લોકોને ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટેડ રહેવા માટે. વન પ્રૂફ ઓફ કન્સેપ્ટ ઇઝ કે 24% ઇક્વિટીમાંથી ઘટીને અત્યારે લગભગ 17% એફઆઈનું હોલ્ડિંગ ઇન્ડિયાની અંદર રિડ્યુસ થઈ ગયું છે. So certainly, I think બીજા બધા દેશોની અંદર I think these numbers remain on a higher side. We have lost the plot. So that is the reason. બાકી otherwise અને છતાં બી ઇન્ડિયાના ઇન્વેસ્ટરે માલ એબ્સોર્બ કર્યો છે
પરંતુ એ લોકોની એક લિમિટેશન છે, કારણ કે જે એફપીઆઈ ના પ્લેયરો છે એ લોકોની ઇન્ડિયાની ટિપિકલ જે એક્સપોઝર લિમિટ રિલેટેડ ઇશ્યુઝ એ લોકોના પોર્ટફોલિયોની અંદર એ લોકોને સંભાળીને ચલાવવા પડતા હોય છે, પર્ટિક્યુલરલી સે મ્યુચ્યુઅલ ફંડ. The mutual fund has got a cap on certain exposures. Beyond the level એ લોકો exposure નથી લઈ શકતા સ્કીમ ની અંદર. Now, some of the foreign investment investors, they take a large size bet on individual stocks. They take a risk and they take a large size bet. એવી કોઈ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયાની અંદર આજની તારીખમાં હાજર નથી કે જે લોકો લાર્જ સાઇઝ બેટ લઈ શકે, બીકોઝ એવરીબડી ઇઝ ઓપરેટિંગ અંડર અ રિટેલ કાઇન્ડ ઓફ એ ફ્રેમવર્ક એન્ડ નોટ ધ લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ કાઇન્ડ ઓફ એ ફ્રેમવર્ક. એ બી એક મહત્વનું રીઝન દેશે જેને કારણે આઈ થિંક એફઆઈ ઇઝ નોટ ફાઇન્ડિંગ કરસ્પોન્ડિંગ પાર્ટનર્સ ઓર કરસ્પોન્ડિંગ ઇન્વેસ્ટર્સ ઇન ઇન્ડિયા કે જે લોકો લાર્જ સાઇઝ બેટ લઈ શકે. એટલા માટે બી કદાચ એ લોકો માર્કેટની ડેપ્થને વલ્નરેબલ ગણે છે, એટલા માટે લોકો એક્ઝિટ લઈ રહ્યા છે. પણ સર, જે રીતે રૂપિયાની વીકનેસ જે આપણે વાત કરી રહ્યા હતા એફઆઈની વેચવાલીમાં, એક મુદ્દો શું એ ન બની શકે કે જ્યારે આ એફઆઈઝની વેચવાલી થઈ રહી છે, બીજી તરફ તમે જુઓ આજથી યુએસ ડેલિગેશન ભારત આવી રહ્યું છે, એટલે ટ્રેડ ટોક્સ શરૂ થઈ જશે. નો ડાઉટ પાછલી ટ્રેડ ટોક અને આ ટ્રેડ ટોકમાં ફરક એ છે કે આ વખતે ટ્રમ્પ સાહેબને સુપ્રીમ કોર્ટ તરફથી અમુક રિસ્ટ્રિક્શન્સ છે, એટલે એમને કંઈક નવા રસ્તાઓ કાઢવા પડશે. આ બધી સ્થિતિમાં શું ટ્રેડ ટોક આગળ વધે છે, સફળ થાય છે, તેને કારણે રૂપિયાને અસર, અને બીજું આ ટ્રેડ ટોકથી અપેક્ષા શું, તમે હોપફુલ છો? Very positive. In fact, I think the very fact that US delegation is coming into India, and then the fact that I think they are going to be discussing a lot of projects with India, including the AI-related projects. So we remain distinctly optimistic about the outcome. એમાં કોઈ અમને ડાઉટ નથી દેખાતા. On the contrary, we believe that it's a right way to go. જે બી આઉટકમ આવશે, આઉટકમ પોઝિટિવ આવશે એ વસ્તુ માનીને ચાલવી જોઈએ, કારણ કે અમેરિકા અને ઇન્ડિયા કેન બીકમ રિયલી મીનિંગફુલ પાર્ટનર્સ. એક બાજુ ઇન્ડિયા પાસે સ્કિલ્સ છે, ઇન્ડિયા પાસે ટીમ છે, અને અમેરિકાની પાસે તે તરીકેમાં સૌથી મોટા પૈસા અને ટેકનોલોજી કેપિટલ એ લોકોની પાસે મોટી છે. તો કદાચ એ લોકો માટે બી આઈ થિંક ઇન્ડિયા બીકમ વેરી ક્રેડિબલ ઓલ્ટરનેટિવ. So we remain very positive about the outcome. And some of the new industries like AI, data center, semiconductors, energy storage, આ બધી એરિયામાં અમે એવું માનીને ચાલીએ છીએ કે અમેરિકન ટેકનોલોજી અને ઇન્ડિયન બ્રેન્સ આઈ થિંક દે વિલ હેવ અ ગુડ કોમ્બિનેશન એની સાથે આગળ વધવા માટે. સો લેટ્સ હોપ એન્ડ પ્રે ફોર બેસ્ટ. આઈ થિંક વી શુડ બી હેપી દેટ આઈ થિંક આ સિચ્યુએશન આવી રહી છે. ઓકે, ડેફિનેટલી. તો અમેરિકાના ડેલિગેશનને લઈને પણ અહીંયાથી જે હોપ્સ છે તે ખાસ આપણે સમજીએ. અચ્છા, હવે થોડું આપણા માર્કેટના સ્થિતિ પર આવીએ. સર, સોફાર જે રિઝલ્ટ સિઝન કન્ક્લુડ થવા જઈ રહી છે તેમાં કોઈ નેગેટિવ સરપ્રાઇઝીસ એવા આમ જોવા જાવ તો કંઈ ખાસ છે નહીં કે જેને કારણે ખરેખર કન્સર્ન્સ થાય, પણ સામા પક્ષે મે બી પોસિબલ છે કે અમુક ઇન્ડસ્ટ્રીઝ વગેરેમાં અમુક પેઇન જરૂર જોવા મળેલા હોય, અથવા તો તેના અમુક એડવાન્સ્ડ ફોરસાઇટ્સ આપણને જોવા મળી રહ્યા હોય. થોડું સમજાવો સર, કઈ રીતે જોઈ તમે રિઝલ્ટ સિઝનને? માઇનસ એપ્રિલ અને મે મહિનામાં જે વોર રિલેટેડ સિચ્યુએશનને કારણે લોજિસ્ટિક અફેક્ટ થયા, એને કારણે જે ઇનપુટ કોસ્ટની અંદર બદલાવ આવ્યો છે ડ્રાસ્ટિકલી, પર્ટિક્યુલરલી જે કોમોડિટીના પ્રાઇસ બહુ જોરથી સર્ચ થયા, એ બધા પોઈન્ટ કદાચ દરેક ઇન્ડસ્ટ્રીને નાને મોટે અંશે કોઈક ને કોઈક જગ્યાએ હર્ટ કરી રહ્યા છે. That is where probably I think we'll have to be very watchful about the first quarter results, the April to June quarter result. કારણ કે જેની ચર્ચા કદાચ કોર્પોરેટે પોતાના રિઝલ્ટની અંદર કરી જ નથી. And we are distinctly concerned about that aspect. Corporates have not even shown the concern about first quarter, except few of them. So કદાચ એની ઇમ્પેક્ટ કદાચ આપણે માર્કેટમાં જોઈ શકીએ. આઈ એમ નોટ સેઇંગ કે એને કારણે નેગેટિવ ઇમ્પેક્ટ જ આવે, પણ કદાચ એની ઇમ્પેક્ટ માર્કેટમાં જોઈ શકીએ. કદાચ ક્વાર્ટરલી જૂન એન્ડેડ ક્વાર્ટરના રિઝલ્ટમાં થોડા શોકર્સ આવી શકે. સો એ એક પોસિબિલિટીને આપણે રૂલ આઉટ નથી કરતા. બટ ઓવરઓલ if you ask me to minus this situation, India would have been far better as far as I think their 26-27 financial performance. Because of this situation, kadach પહેલા બે quarter of the financial year may struggle, but overall we see the impact positive in the financial year 26-27. નહીં, તમારી વાત સાથે હું પણ સહમત થઉં છું કે પહેલાં બે ત્રિમાસિક આ નાણાકીય વર્ષના થોડા તકલીફો રહેશે,
કારણો ઇન્ફ્લેશનરી પ્રેશરની તમે થોડી વાત કરી, બીજા બધા સ્થિતિની વાત કરી, પણ સર તમને એવું લાગે છે કે આરબીઆઈ પાસે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું અને આ જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે તેને મેનેજ કરવા માટે મે બી થોડું એક પ્રેશર આવી રહ્યું હોય, તમે કઈ રીતે જો તમને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ અત્યારની સ્થિતિને જોતા, મોંઘવારીને જોતા વધવા જોઈએ સર? RBI is a very watchful entity, I think, at this point of time. Brent crude જો 85-90 ની આસપાસ સ્ટેબિલાઇઝ થઈ જાય અત્યારે એક વખત માટે, તો કદાચ આરબીઆઈ ને જે ઇન્ફ્લેશનની કન્સર્ન સપ્ટેમ્બર મહિનામાં નડશે એ નહીં નડે. અત્યારે ઇન્ફ્લેશન આવી રહ્યું છે એ જાણીને ઇન્ટરેસ્ટ રેટ વધારવા એ કદાચ આરબીઆઈ ની પણ થિંકિંગ પ્રોસેસમાં નથી. દે આર વોચિંગ અ સિચ્યુએશન કે કેટલા લેવલ સુધી ઇન્ફ્લેશન હર્ટ કરે છે, એના બેસિસ પર કદાચ દે વિલ ટેક અ કોલ ઇન સપ્ટેમ્બર પોલિસી. As of now, I believe that in June policy review, probably they may show the concern, but they may not raise the interest rate. તો અમે લોકો માનીને ચાલીએ છીએ, અને જો એ સિચ્યુએશન આપણે માનીને ચાલતા હોઈએ તો કદાચ આઈ થિંક ઇન્ટરેસ્ટના રેટ નહીં વધે, ઇન્ફ્લેશન થોડુંક એલિવેટેડ ચોક્કસ હશે પણ ઇન્ટરેસ્ટના રેટ નહીં વધે, અને એ ઇકોનોમી માટે બ્રીધર રહેશે, કારણ કે કોર્પોરેટ સેક્ટર હેઝ જસ્ટ સ્ટાર્ટેડ સ્પેન્ડિંગ મની. અગર ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાલુ થાય તો કોર્પોરેટ સેક્ટર મે પ્રોબેબલી પુટ અ બ્રેક ઓન ધ સ્પેન્ડિંગ, અને which could possibly derail the economy. I believe that I think government and RBI, they do not want to derail the economy. The derailing of the economy will have larger consequences as against, I think, the current situation, even if inflation is high. So overall, our viewpoint is that I think it's going to be a matured play. It's not going to be a knee-jerk play as far as RBI's policy on the ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ કોન્સિક્વન્સ, ઇન્ટરેસ્ટ રેટ ને માટેની જે પોલિસી છે એના કોન્સિક્વન્સીને ધ્યાનમાં રાખીને they may play safe, એવું મારું માનવું છે. પણ અગેન સર, થોડું ઇન્ફ્લેશનની સાથે જ એક સવાલ સેક્ટોરિયલી હું તમને પૂછવા માંગીશ એફએમસીજી પર, કારણ કે હંમેશા એવું કહેવાતું હોય છે કે ઇન્ફ્લેશન હોય ત્યારે પ્રાઇસ વધતા હોય પ્રોડક્ટ્સના, તો એફએમસીજી કંપનીઓને થોડી એની અસર જરૂર જોવા મળતી હોય, યા તો પ્રોડક્ટમાં જે પેકેટ હોય પેકેટના જે વેઇટ ઓછા કરી દેવામાં આવે, ગ્રામ્સ વગેરે ઓછા કરી દેવામાં આવે. એફએમસીજી સેક્ટરને આ ઇન્ફ્લેશનરી પ્રેશરમાં કઈ રીતે જોયો છો તમે સર? ફોર્ચ્યુનેટલી એફએમસીજી કંપની પાસે જે કસ્ટમર વર્ક છે એ પૈસા ખર્ચે છે, અને દેટ્સ અ રિયલ સિચ્યુએશન. એક ટાઈમ એવો હતો ઇન્ડિયા કસ્ટમર પૈસા નહોતો ખર્ચ, પોઝિટિવ સાઇન છે, એ બી ટાઉન ટિયર 2 ટિયર 3 સિટીમાંથી લોકો પૈસા ખર્ચે છે. સો which is I think a very good sign. એ મિડલ ક્લાસ જે ઇમર્જ થઈ રહ્યો છે, એ મિડલ ક્લાસ કદાચ એફએમસીજી માટે એક બ્લિસ છે, એક જાતનો તમારા આશીર્વાદ જ કહી શકાય તમારે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ડિમાન્ડ સિનારીઓ વી ડોન્ટ સી એની ચેલેન્જ. અમે લોકો જે સિચ્યુએશનમાં થોડી ચેલેન્જિંગ જોઈ રહ્યા છે એની અંદર ધી પ્રાઇસ, ઇનપુટ પ્રાઇસ જે વધવાની સ્ટાર્ટ થાય, એ ઇનપુટ પ્રાઇસ જો તમારે કંટ્રોલ એન્વાયરમેન્ટની બહાર ચાલી જાય, વિચ મીન્સ કે વોલેટાઇલ થઈ જાય, so that means I think that may create a distinct amount of challenge for the FMCG company, not only of passing on the cost to the consumer, but also in taking care of various other budgets જે FMCG કંપનીએ સાચવવા પડતા હોય છે. પેકેજિંગ ફોર that example, distribution for that example, not only the input cost, but I think some of this ancillary cost also is meaningful. So we feel as of now, I think the FMCG companies are not getting adversely affected. કદાચ જૂન ક્વાર્ટરમાં માર્ચ એન્ડેડ ક્વાર્ટર કરતા માર્જિન શેડ નીચે આવે, કદાચ પોસિબિલિટી છે. એની સામે મોટેભાગેની એફએમસીજી કંપનીઓ એઆઈનો યુઝ કરી અને પોતે એફિશિયન્સી પર વધારે કામ કરી રહી છે. દે આર ડિમાન્ડ પ્રોજેક્શનથી માંડીને ડિસ્ટ્રીબ્યુશન સુધી દે આર યુઝિંગ એઆઈ, અને એઝ અ રિઝલ્ટ ઓફ ઇટ દે આર સેવિંગ લોટ ઓન ધ કોસ્ટ ઓવર ધેર. સો એ કદાચ એ માર્જિન એ લોકોને કોમ્પન્સેટ કરીને રિસ્ટોર કરી આપશે નોર્મલ પ્રોફિટેબિલિટી. સો વી આર હોપફુલ. એક્સેપ્શનલી હાઈ વેલ્યુએશન હશે તો કદાચ માર્કેટને થોડું વેઇટ કરવું પડશે, પણ અધરવાઇઝ મારા ખ્યાલથી એફએમસીજી કંપની માટે ટાઈમ હવે ખરાબ નથી જઈ રહ્યો. આમ તો કંપની વી ફીલ ઇટ્સ અ રિલેટિવલી સેફર ટાઈમ ફોર ધીસ કંપનીઝ. ક્લિયરલી સર, જે ઇન્ફ્લેશનની આપણે વાત કરી તેની સાથે સાથે એક બીજો કન્સર્ન ગ્લોબલી અત્યારે બની રહ્યો છે, તે છે વધતા બોન્ડના yieldઅમેરિકામાં તમે જુઓ તો બોન્ડના yieldમાં રીતસર જાણે હોડ લાગી છે રોકાણ કરવા માટે. આજે સવારે અમે ખબર બતાવી હતી કે જેપનીઝ બોન્ડના જે yield એટલે કે રિટર્ન છે, વળતર છે, તે 26 વર્ષના ઉચ્ચતમ સ્તરો પર છે. એ એમના પોતાના સ્ટિમ્યુલસ પેકેજીસને એ બધાને કારણે છે.
પણ આવી સ્થિતિમાં ગ્લોબલી જે બોન્ડના yieldવધી રહ્યા છે, શું તેને લઈને આપણા પર અસર આવે કે ના આવે, નંબર 1, અને બીજું તેની કોઈ પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ સર? I think we don't want to read beyond the point except the FII point of view. કે suppose bond ના yield strengthen થવાના ચાલુ થાય તો કદાચ ફ્લાઇટ જે આપણે અત્યારે પૈસાની જે જોઈ રહ્યા છે એથી બહાર નીકળી રહ્યા છે પૈસા, એ કદાચ થોડા એક્સેલરેટ વધારે થાય. દેટ ઇઝ અ ગુડ પોસિબિલિટી, એને આપણે કોઈ રૂલ આઉટ નથી કરતા. પણ આઈ થિંક એની સામે આપણે હેલ્પલેસલી બેઠા છીએ, જે આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ ઇન્ડિયા હેઝ નોટ created any kind of environment to attract that money or retain that money. So that's a miss. That's something which we miss a lot. Now, having said that part of it, I don't think that I think we should be unduly worried about it. In fact, I think Indian economy with the growth that we are having, આપણે આપણા yield portfolio ને બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. So to that extent, the credit also should go to the government as well as to the RBI for managing it so well. તો સર હવે ફાઇનલી એવું કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે કેપેક્સ સરકાર કરી રહી છે, આ બોન્ડ yield આ તે બધાને લઈને આપણે બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓલરેડી જે સરકારનું પ્લાનિંગ છે તે જ પ્રમાણે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેપેક્સ યથાવત રાખી રહ્યા છીએ સર? સરકાર ફોકસ પર જ છે મારા હિસાબે, એમાં કોઈ મને શંકા નથી. કારણ કે જેટલી કંપની જોડે આપણે વાત કરીએ છીએ બધી કંપનીઓ એક વસ્તુ કન્ફર્મ કરે છે કે ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગને કારણે લોકોને પોતાની નવી કેપેસિટી બિલ્ડ કરવાની ફરજ પડી રહી છે. Because directly, indirectly, many companies are requiring to create their own capex program, largely dependent on the government's thrust on overall infrastructure capex program. પછી infrastructure in the rail, roads, airport, waterways હોય તો પછી infrastructure in the power utilities હોય કે પ્લસ એના સાથે ડિફેન્સ અથવા રેલવેઝના રિલેટેડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઝ હોય. મારા ખ્યાલથી ગવર્મેન્ટના સ્પેન્ડિંગની સાથે જે કંપનીઓ સંકળાયેલી છે એ લોકોને આઈ ડોન્ટ થિંક દેટ આઈ થિંક એ લોકોને કોઈ જાતના કન્સર્ન્સ અત્યાર તારીખમાં વધારે નડતો હોય. ઓન ધ કોન્ટ્રી, જો ગવર્મેન્ટ કદાચ પૈસા ટાઈમ પર રિલીઝ નહીં કરે, વિચ ઇઝ વોટ આઈ થિંક અ ડિસ્ટિંક્ટ પોસિબિલિટી ઇન ગિવન સિચ્યુએશન. કારણ કે આ સિચ્યુએશનમાં જ્યાં પૈસા વધારે ખર્ચવાના છે એ પૈસા લોકોની ડે ટુ ડે યુટિલિટીઝ અથવા નીડ છે તેને સાચવવા માટે ખર્ચવાના છે. સો ગવર્મેન્ટની બેંકમાંથી એ પૈસા તરફ પહેલા સ્પેન્ડિંગ આવે છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ તો સ્ટોપ નથી થતા પણ ગવર્મેન્ટના પેમેન્ટ ડિલે થઈ શકે છે. ડિફેન્સના પ્રોજેક્ટમાં બી સ્ટોપ નથી થતા પણ ગવર્મેન્ટના પૈસા આવવાના ડિલે થઈ શકે છે. और रेलवे बी सेम सिचुएशन. So government can delay the payment. That should be the cause to cause of concern. But otherwise, no second thought on government spending intention and abilities as far as I think their requirement to spend money on infrastructure is concerned. ડેફિનેટલી સર. તો છેલ્લે હવે થોડું કન્ક્લુડ કરીએ આજની આપણી ચર્ચાને. અને રિટેલ રોકાણકારો જે એસઆઈપી કરે છે છેલ્લા 2.5 વર્ષથી ફરિયાદ કરી રહ્યા છે સર, એ કોઈ રિટર્ન બન્યા નથી. તો આવી સ્થિતિમાં આવા જે રિટેલ રોકાણકારો છે તેમને પણ એક વોટ ઓફ મતલબ આમ જોવા જાવ તો વર્ડ ઓફ એડવાઇસ સર? આઈ થિંક ઇન્વેસ્ટરો પેનિક થાય એ સ્વાભાવિક છે. તમે જે એસઆઈપીમાં પૈસા રોક્યા છે એમાં બધા ફંડ મેનેજર મી ટુ એપ્રોચ સાથે કામ કરી રહ્યા છે, કોઈની પાસે ડિફરન્શિએટર છે નહીં. And as a result of which, I think the investors are losing on the faith and confidence per question કરી રહ્યા છે. In my viewpoint, general advice એ રહેશે કે અહીંયા આગળ અત્યારની તારીખમાં જે માર્કેટમાં કરેક્શન આવે છે એમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટ કરવું હોય સારા કંપનીઓની અંદર તો કરવું જોઈએ. એનું કારણ છે કે અક્રોસ ધ માર્કેટ તમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ કદાચ ન મળે તો થોડા લેટ મળે, પણ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ માટે ભાવ ઘટે શેરોના કોઈ બી કારણસર તો દેટ વુડ બી અ બાય ઓપોર્ચ્યુનિટી. તેને ઇન્સ્ટેડ ઓફ નેગેટિવ જોવું એના કરતાં થોડું પોઝિટિવ જોવું પડશે. ઇનફેક્ટ અમે એવું માનીએ છીએ કે આ વર્ષે લગભગ પીરિયડ થોડો લાંબો થઈ ગયો છે કરેક્શનનો. સપ્ટેમ્બર 24 થી આજે જૂન 26, એટલે લગભગ મોર દેન 19 મંથ્સની ઉપર આપણે અત્યાર તારીખમાં જે આ એક સિચ્યુએશન જોઈ રહ્યા છે કે માર્કેટ્સ આર નોટ કમિંગ બેક, નોટ રિકવરિંગ. વેરેઝ જનરલી માર્કેટમાં પીક થાય પછી રિકવરી આવવાની સ્ટાર્ટ થતી હોય છે. ઇનફેક્ટ આઈ થિંક એ જે પીક મિડ કેપ અને સ્મોલ કેપમાં 2025માં થયા એને કારણે કદાચ રિકવરી થોડીક શિફ્ટ થઈ રહી છે એવું માનીને ચાલવું જોઈએ. ઇન માય વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ અરાઉન્ડ ધ કોર્નર. maybe July to September of quarter in the we will find the firm base of the market for recovery. So investor panic થવા કરતા એક ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બને ત્યાં સુધી ટ્રેડિંગ અને બને ત્યાં સુધી તમે ટીપ બેઝ ટ્રેડિંગ કરવાનું બંધ કરો, વધારે સારું રહેશે.
ડેરિવેટિવ તમારા માટેનું પ્રોડક્ટ નથી, રિટેલ ઇન્વેસ્ટર માટેનું ડેરિવેટિવ પ્રોડક્ટ નથી. કદાચ મન થાય ડેરિવેટિવ માટે રમવા માટે તો SIF ની અંદર જાઓ, કદાચ એ પ્રોડક્ટ વધારે બેટર રહેશે. તમારી કરતા એ લોકોની સ્કિલ થોડી બેટર છે, ત્યાં એ લોકો ફંડ સાઉન્ડ સાચવી શકે છે. સો ધીસ ઇઝ અવર જનરલ એડવાઇસ ટુ ઓલ ઇન્વેસ્ટર્સ. ડેફિનેટલી ફરી એકવાર ખૂબ ખૂબ આભાર દેવેન સર અમારી સાથે જોડાયા અને આ મુશ્કેલ સમયમાં ઇનફેક્ટ નેવિગેશન કઈ રીતે કરવું રોકાણકારોને માહિતી આપી. ખૂબ ખૂબ આભાર સર. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આ વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી DR ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી સાથે અને તેમણે સમજાવ્યું કે આ કપરા સમયમાં માર્કેટમાંથી કઈ રીતે નેવિગેટ કરવું. આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના રજા એક બ્રેક અને બ્રેક બાદ અન્ય ખબરો પર અપડેટ્સ યથાવત રાખે.